આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય તપસ્વી મહારાજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજાની જીવન કથા. આ કથાનકની અંદરમાંથી આપણને ઘણું શીખવા મળે છે. સાહેબના જીવનમાંથી ફક્ત તપશ્ચર્યા માટે જે એમને હંમેશા મોટા કરાયા છે, એની બદલીમાં જ્યારે આપણે જીવનને સૂક્ષ્મતાથી અવલોકીએ ત્યારે ખ્યાલ આવે છે કે તપસ્વીપણું એ ચોક્કસ વિશેષ ગુણ હતો, પણ એ સિવાયના ગુણો એ પણ કંઈ ઓછા વિશિષ્ટ નથી. સાહેબના જીવનના ગૃહસ્થપણાના પણ ગુણો, એ સમયની એમનો આદર્શ, એમની વાતો, એ બધું બહુ આશ્ચર્ય પ્રમાણે એવું છે. કેટલીક વાર એવું લાગે કે આટલા નજીકના ભૂતકાળમાં કોઈ વ્યક્તિ આપણી વચ્ચેથી આવું જીવીને વયું ગયું, એ આપણે જાણી ન શક્યા, એ આપણું કેટલી મોટી કમનસીબી છે. ઓવરઓલ આવું ઘણીવાર થાય. જ્યાં સુધી કોઈ વ્યક્તિ એને મીડિયા, સોશિયલ મીડિયા અથવા કોઈક લોકો અથવા કોઈક પુસ્તકો એને પ્રસિદ્ધ કરી અને મોટા માણસ તરીકે જ્યાં સુધી નથી સ્થાપતું ને, ત્યાં સુધી એ વ્યક્તિ આપણી વચ્ચે હોવા છતાં, આપણી સાથે હોવા છતાં આપણે એના ગુણનું મૂલ્યાંકન ક્યારે કરી નથી શકતા. અને હું એવું માનું છું કે કદાચ આ આપણા સ્વભાવની સૌથી મોટી ક્ષુદ્રતા છે. આપણો ગુણાનુરાગ, આપણી ગુણદ્રષ્ટિ એટલી બધી નબળી છે કે એને જ્યાં સુધી કંઈક મોટું, કંઈક ગ્લેમરસ અથવા કંઈક બ્રાન્ડેડ ન મળે ત્યાં સુધી આપણી માટે એ સામાન્ય જ રહે. કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબના જીવન વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આવું લોકોના ફીડબેક પરથી પણ હું સમજું છું. પણ એટલું પણ એક વસ્તુ સામાન્યથી આપણે સમજીએ કે સાવ અજાણ્યા કહી શકાય એવા પ્રદેશોમાં સાહેબ નથી વિચર્યા. બહુ દૂર દૂર કહી શકાય એવા પ્રદેશોનું, એવી જગ્યાઓનું વિચરણ સાહેબનું નથી. સાહેબ આપણી વચ્ચે જ, ગુજરાતમાં જ મેક્સિમમ રહ્યા. અને તેમ છતાં પણ આપણે એમના વિશે એટલે જાણી ન શક્યા કદાચ, કારણ કે એ કદાચ મોટા ગજાના પ્રવચનકાર ન હતા, કારણ કે કદાચ એ બહુ મોટા આયોજનકાર ન હતા, કારણ કે એમણે એવા બહુ મોટા શકવર્તી કાર્યો, જેને આપણે બહુ મોટા કાર્યો કહી શકીએ, એવા શકવર્તી કાર્યો કંઈક બહુ મોટા કર્યા ન હતા, કારણ કે એમની સભાઓમાં કદાચ હજારો, સેંકડો માણસો નહોતા હોતા. આવા અનેક કારણો કે જે કારણો કદાચ આપણને થોડુંક શરમાવે એવા છે. આપણી જે વ્યક્તિને મોટા ગણવાની દૃષ્ટિકોણના જે માપદંડ કે ફૂટપટ્ટી છે ને, એ એટલી બધી ક્ષુદ્ર અને તુચ્છ થતી જાય છે કે ફક્ત ભૌતિકતા, બાહ્ય પુણ્ય, એના વિકાસ સિવાયની એક પણ વસ્તુને આપણે ક્યારે લક્ષ્યમાં રાખતા જ નથી. બહુ પ્રામાણિકપણે કહું, આમ સામાન્યથી આ એક વેદના છે, પણ એમ થાય કે હેમવલ્લભ મહારાજ સાહેબે ગિરનાર તીર્થ માટે જે કર્યું, એ જો લાઇમલાઇટમાં ન આવ્યું હોત, મીડિયામાં કે લોકો દ્વારા કે એવી રીતે ઉચકાયું ન હોત, તો આપણામાંના કેટલા એવા હોત કે જે લોકોને હેમવલ્લભ મહારાજ સાહેબે કરેલી, પૂજ્ય આચાર્ય ભગવંતની, હિમાંશુસુરી મહારાજની ગુરુભક્તિ, વૈયાવચ, અથવા એમના જીવનમાં એમણે આદરેલો પ્રયાસ, એમની સાદગી, એમનો ત્યાગ, એમની તપસ્યા, આ બધાને લક્ષ્યમાં પણ લીધું હોત એવા કેટલા જણ હોત. બહુ જ વિચારવા જેવું અને બહુ જ શીઘ્ર પરિવર્તન પામવા જેવું આ વસ્તુ છે. નહીં તો આમને આમ જો આપણે રહીશું તો જે રીતે આ દેશને મીડિયા નચાવી રહ્યું છે કે એને જ્યારે જરૂર પડે ત્યારે મુદ્દાઓ ચગાવે, જરૂર પડે આવે ત્યારે મુદ્દાઓ શમાવી દે, લોકોની મેમરી એટલી શોર્ટ કરી નાખી છે કે મીડિયામાં આવે ત્યારે જ લોકોને ખ્યાલ આવે કે અચ્છા આવું છે, અને થોડા વખત પછી ફરી પાછું મીડિયા ભૂલાવી પણ દે. આમને આમ મીડિયા જેવી બનતા જઈએ છીએ જેમ આપણે લોકો, એવી રીતે શાસનમાં પણ આપણે વોટ્સએપ જેવી બનતા રહીશું. કોઈકે વિડીયો બનાવ્યો તો આપણે બહુ અનુમોદના કરી લીધી, અને પછી 2 દિવસ 3 દિવસ પછીથી એનો મનમાં વિકલ્પ પણ ન રહે કે આવું કંઈક હતું.
આપણે જાણે જીવંત છીએ જ નહીં, આપણે એક રોબોટ છીએ ને એ સ્થિતિમાં ઘણીવાર આપણે લાગીએ. આજુબાજુ કેટલી બધી ઘટનાઓ બને છે, જરાક મોબાઈલ મૂકીને, વોટ્સએપ મૂકીને એક ચૈતન્યતા સાથે એ ઘટનાને માણવાનો, સંવેદવાનો એ પ્રયાસ જાણે આપણા જીવનમાં બચ્યો જ નથી. આપણે આજુબાજુ જોતા જ નથી, અને અગર જોઈએ છીએ તો નબળું જ જોઈએ છીએ. દરેક પ્રસંગને ક્રિટિક્સ કેમ કરવું, એમાંથી નબળી વાતોને કેમ એનલાર્જ કરવી, એના સિવાય કદાચ આપણી પાસે બીજું કોઈ કાર્ય જ નથી. મહદઅંશે આજે જીન શાસનના મેજર જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એના મૂળમાં આપણી આ વૃત્તિઓ છે કે આપણે ત્યાં સારું જોવાની વૃત્તિ જ નથી. કોઈએ કંઈ પણ કર્યું, સૌથી પહેલો વિરોધ ઊભો કરો. કોઈએ કંઈ પણ કર્યું એની ટીકા શરૂ કરો. અરે આપણું કોઈ યોગદાન જ નથી અને તેમ છતાં સંસ્થાઓની શું કરવું એવી શિખામણો આપવાનું શરૂ કરો. બહુ દુષ્કર ભવિષ્ય છે આપણું. ખેર, આપણે પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજની જીવનની સરસ મજાની વાતોની ધારામાં છીએ. એમના જીવનના કેટલાક મહત્ત્વના પ્રસંગો, મહત્ત્વની વાતો, એનો થોડોક સ્વાધ્યાય કરીએ. એમના ગૃહસ્થ જીવનની શ્રેષ્ઠતાઓ પૂર્ણ થયા પછી તે વિક્રમ સંવત 1997માં આશરે 45 વર્ષની આસપાસ સાહેબે દીક્ષા લીધી. પૂજ્ય શાસન સમ્રાટ, બાલ બ્રહ્મચારી વિજય નેમિસુરી મહારાજના પટ્ટાધર, પૂજ્ય વિજ્ઞાન સુરી મહારાજના પટ્ટાધર, પ્રાકૃત વિશારદ પૂજ્ય કસ્તુર સુરી મહારાજના શિષ્ય તરીકે પોતે પ્રસ્થાપિત થયા. મહાવત છઠના નવસારી ત્યાં એમની વડી દીક્ષા થઈ અને ત્યાંથી એમના સાધના જીવનનો જે પ્રારંભ થયો, કાયમ માટે લીલોતરીનો ત્યાગ, નિયમિત આઈમ્બિલ, 2 કલાકનું કાયમનું મિનિમમ મૌન, રોજની 20 બાંધી નૌકારવાળી નમસ્કાર મહામંત્રની, આ બધા નિયમો એમણે પહેલાં જ ચાતુર્માસથી લીધા. એમણે આ જીવન, એટલે એમની આચાર્ય પદવી ન થઈ ત્યાં સુધીનો એમનો નિયમ હતો એક, કે મહિનામાં વધુમાં વધુ 4 દિવસ જ કાપ કાઢવાનો, અને જ્યારે પણ કાપ કાઢે ત્યારે 1 ઘડાથી વધારે ક્યારેય પાણી વાપરવું નહીં. આ એમનો કાયમનો નિયમ હતો. જેમણે કાપ કાઢતા જોયા છે એ લોકોએ એવું લખ્યું છે કે સાહેબ કાપ પણ કાઢતા ને તો એક બહુ વિશેષ પદ્ધતિ હતી એમની, કે જે જમીન ઉપર એ પાણી કાપ કાઢતા હોય એ જમીન ઉપર સૌથી પહેલાં પાટ લૂછણું મૂકે અને કાપ એવી રીતે કાઢતા પરાતમાંથી કે એક પણ ટીપું પાણીનું નીચે ન પડે. 2 ઘડીથી વધારે કાપનું પાણી ડોલમાં રહી જાય એવું એમના જીવનમાં એક પણ વાર બન્યું નથી. એટલે આપણે સમજીએ છીએ કે કાપનો ઓવરઓલ સમય કેટલો હશે. એની પહેલાં તો પાણી પરઠવાઈ ગયું હોય 48 મિનિટ પહેલાં. આવી સૂક્ષ્મ તકેદારીઓ પણ જીવના જીવનની અંદરમાં પહેલાં જ વર્ષથી આવી હતી. એવા પૂજ્ય કુમુદચંદ્ર વિજયજી મહારાજ. એની પછીનું ચાતુર્માસ એમનું થયું નવસારી. આ નવસારીની અંદરમાં ભંડારકરની પ્રથમ અને બીજી બુક ચાલુ થઈ. રોજનો 12 લોગસનો કાઉસક જે કરતા હતા તે થયું. અભ્યાસ પાછળ બહુ જ સરસ ધ્યાન અપાયું. એ પાછળ વિક્રમ સંવત 99નું ચાતુર્માસ સુરત થયું. નીમુબાઈની વાડીના ઉપાશ્રયે ત્યાં એમણે કસ્તુર વિજયજી ગણીવર્યજી પાસેથી 63 શલાકા પુરુષનું ચરિત્રનું વાંચન કર્યું. એ જેટલા ભણ્યા હતા સંસ્કૃતના રૂપો, એ બધા રૂપોના ધાતુના એમણે એક આખી પુસ્તક બનાવી. એ વચલા સમયની અંદરમાં 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, આ બધું અર્થ સહિત ભણ્યા. રૂપાવલી અને ચંદ્રિકા વ્યાકરણની શરૂઆત કરી. 4 મહિના આંબેલ કર્યા. વિક્રમ સંવત 2000 ચાતુર્માસ હતું શિરપુર ખાનદેશમાં, મહારાષ્ટ્ર. આ ચાતુર્માસથી એમના જીવનમાં એક નવી વસ્તુ આવી કે આંબિલની અંદરમાં 5 દ્રવ્યથી વધારે દ્રવ્ય વાપરવા નહીં. આ જીવન એમણે આ નિયમને પાડ્યો. સાહેબની એક બેસ્ટ સ્પેશિયાલિટી ગણી શકાય કે એમણે જ્યારે જ્યારે નવા નવા નિયમ લીધા છે ત્યારે એમણે કોઈકને કોઈક મહાપુરુષના વચન અથવા આલંબનથી લીધા છે. કોઈ એક મહાત્માએ પ્રેરણા કરી એટલે એમણે આંબિલ શરૂ કર્યા હતા શરૂઆતથી જ. હવે કોઈક એક મહાત્મામાં એમણે જોયું કે આ મહાત્માને તો 5 દ્રવ્યોનો નિયમ છે. કદાચ એ મહાત્માને આજીવન ન હતો, પણ સાહેબને એમ થયું કે મારું સત્વ ફોરવાય છે તો હું તો આજીવન આ નિયમ રાખું, એટલે એમણે એ નિયમ લીધો. એ પછીથી 2001ના ચાતુર્માસમાં પોતે ઇન્દોર હતા. ઇન્દોરમાં પૂજ્ય મોહનલાલજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય પુષ્ય મુનિજી મહારાજ સાહેબ એ બિરાજમાન હતા.
એ એમની પાસે જતા કેટલીક વાર, અલગ સંઘમાં ચાતુર્માસ હતા પણ એ કેટલીક વાર આવી રીતે જતા વંદન કરવા અને એમની હારે બેસવા માટે. એમણે ત્યારે એવી પ્રેરણા કરી કે ફક્ત દ્રવ્યોનું પરિમાણ એટલા માત્રથી તમે અટકી જશો તો તમારી ધારામાં કેટલેક અંશે ક્યાંક ક્ષોભ રહેશે. દ્રવ્યના પરિમાણની સાથે એના વજનનું પરિમાણ, એની ક્વોન્ટિટીનું પરિમાણ એ પણ લાવવું જોઈએ. કારણ કે ઉણોદરી તપ જે છે એને ક્વોન્ટિટી સાથે સંબંધ છે. સાહેબે એમની પ્રેરણા પણ ઝીલી લીધી અને એ દિવસથી એમણે નક્કી કર્યું કે જ્યારે પણ આંબિલની કે એકાસણાની ગોચરી લેવા જવાનું થાય ત્યારે ફક્ત એક તરપણી અને એની ઉપર એક ડાભડિયો, આ બે જ વસ્તુ લઈને જવું અને એમાં જેટલું આવે એટલું જ વાપરવું, એનાથી વધારે વાપરવું પણ નહીં. અને છેક દીક્ષાના 3જા વર્ષથી શરૂ થયેલો આ નિયમ પોતાની આચાર્ય પદવી થઈ ત્યાં સુધી, જ્યાં સુધી પોતે ગોચરી વોરવા જતા હતા ત્યાં સુધી એમણે આ નિયમને અકબંધ રાખ્યો. પોતે વહોરતા નહીં અને પોતે એનાથી વધારે વાપરતા પણ નહીં. આપણે એમની તપશ્ચર્યાની યાદી સાંભળી છે. કેટલાય આંબિલો ઉપર કેટલાય ઉપવાસો, સિદ્ધિ તપો બધા કર્યા છે એમણે, અને પારણે આંબિલ કર્યા હોય છે. આ બધા આંબિલ, ઉપવાસ, આ બધા તપશ્ચર્યાના યોગ સમયે જે ક્વોન્ટિટી છે વાપરવાની, પારણા સમયે કે અત્તરવાયણા સમયે, એ ક્વોન્ટિટીમાં લેશ માત્ર પણ ફરક નથી પડ્યો. એક તરપણી અને ઉપર ડાભડિયો, વાત પૂરી થઈ ગઈ. અત્યારે આપણા સૌના જીવનની અંદરમાં સામાન્ય છઠના, અઠ્ઠમના, વર્ષી તપના આદિના ઘણા બધાના અત્તરવાયણા અને પારણા એના પ્રસંગો બહુ જ ઉજવવા લાગ્યા. સામૂહિક રીતે રસોડાઓ થાય, 50 વેરાયટીઓ બને. લેનાર તો બહુ સારા ભાવથી કરે છે કે ભાઈ મારે ભક્તિ કરવી છે. ક્યાંક વાપરનાર એ પોતાનું લક્ષ્ય ભૂલી જાય છે કે હું ભક્તિ કરાવવા યોગ્ય તો બનું. અને ભક્તિ કરાવવા યોગ્ય થવાની નિશાની ફક્ત એટલી જ ન ગણીએ કે હું 2 ઉપવાસ કરવાનો છું કે 3 ઉપવાસ કરવાનો છું. એ ભક્તિ કરાવવા યોગ્યની પાત્રતા એ પણ ગણીએ કે હું આહારની સંજ્ઞાનો વિજેતા બનીશ. ફક્ત આહાર ત્યાગી બનવું, એને તો કઈ રીતે આપણી પાત્રતા ગણી શકાય વિશેષ. સાહેબે સિદ્ધિ તપના અત્તરવાણામાં પણ આ એક ડાભડિયા જેટલું પણ વધારે વાપરવાનું પસંદ નહોતું કર્યું, સ્વીકાર્ય નહોતું કર્યું. અને આપણે મારે આવતીકાલે ઉપવાસ છે એમ વિચારી અને કેટલી બધી વાર એક્સ્ટ્રા વાપરી લઈએ છીએ. કદાચ એવું લાગે કે નિશ્ચયની અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો એ ઉપવાસને પણ ઉપવાસ ગણવો કે નહીં એ પ્રશ્ન થઈ જાય. કારણ કે ઉપવાસ નિમિત્તનું વપરાય તો ગયું જ છે, તો હવે પછી એને ઉપવાસ કઈ રીતે ગણવો, એ સ્થિતિમાં આપણે આવી ગયા. આવા સમયે કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એને આપણે જેન્યુઇનલી આદર્શ તરીકે રાખવા જોઈએ. એમના તપોની ફરીથી એકવાર યાદી આપણે લેશું, પણ છતાંય આપણે જે સાંભળ્યું છે એમાં પ્રમાણે પણ વિચારીએ તો આ આખા આવડા મોટા તપના બધા જે આવડા મોટા પ્રયોગો થયા એ બધામાં ક્યાંય પણ એક નાનકડો પણ અંશ માત્ર પણ આહાર વધારે વાપરવાની એમની ઈચ્છા પણ ન થઈ. વિક્રમ સંવત 2002નું ચાતુર્માસ ગોધરા, 4 મહિનાના આંબેલ. 2003 ખંભાત ચોળાવાડામાં. અહીંયાથી એમના જીવનમાં એક નવું તપ શરૂ થયું કે આંબિલના પારણે સિદ્ધિ તપ કરવાનું. ખાસ્સા એવા એમના આંબિલની ઓળીના તપો એવા થયા કે જેના પારણે એમને સિદ્ધિ તપો કર્યા છે. એ ખંભાતની અંદરમાં સાહેબ છે ને, આ એ જમાનો ન હતો કે જ્યારે આંબિલ શાળાઓની ભરમારો હોય. આ બધું આપણને જ અત્યારે બહુ જ જોવા મળે છે. એ બધાનો બહુ મોટો ભૂતકાળ નથી. 30-40 વર્ષથી વધારે તો ક્યાંય લગભગ આપણે આપણા મા બાપોને, પૂર્વ દાદા દાદીઓને સાંભળીએ તો ખ્યાલ આવે કે આંબિલ શાળાઓ આવી બધી એટલી બધી પ્રચુર હતી બી નહીં. લોકો ઘરે આંબિલ કરતા અને ઘરે આંબિલ કરીને જે મિનિમમ દ્રવ્યોની ગોચરી એમને સુલભ થઈ શકે એવી ગોચરીએથી સાહેબ આંબિલ કરતા હતા. આજના તો આપણા આંબિલ પણ એકાસના કરતાં ચડિયાતા થતા ગયા. જે દ્રવ્યો સામાન્યથી જેને છૂટું હોય ને એને પણ અભક્ષ્ય અથવા એને પણ ત્યાગરૂપ છે, તે દ્રવ્યોના નામથી આપણે ત્યાં આંબિલમાં હવે દ્રવ્યો વપરાતા થઈ ગયા. આપણો વિકાસ
ખેર વિક્રમ સંવત 2004 રાજનગર પાંજરાપોળ સાથેનું એમનું ચાતુર્માસ. મૌન 11 સુધી એમણે આંબિલ સાથે અભ્યાસ કર્યો ચાતુર્માસના પ્રવેશથી લઈને, અને રાજનગરના નવા જિનાલયે રોજ દર્શન કરવા જતા, રોજ છે. 2005નું ચાતુર્માસ બોરસદ, આખું ચાતુર્માસ મૌનપણે એમણે પાડ્યું. વિક્રમ સંવત 2006 બોટાદ, આ પ્રસંગ આપણે સાંભળ્યો છે. ડબલ ન્યુમોનિયા થયો હતો. ગુરુ મહારાજે જણાવ્યું ને તેમ છતાં આંબિલની ઓળી ચાલુ જ એમણે રાખી, અને એ પછીથી ન્યુમોનિયાને ખાળવા માટે એમણે ફક્ત મગના પાણીના આંબિલ શરૂ કર્યા, કે જે મગના પાણીના આંબિલમાં એમને આ ન્યુમોનિયા ગાયબ થઈ ગયો. એ જ માંદગીની અંદરમાં એમણે સંસ્કૃતનું વાંચન એ વર્ષથી એમનું શરૂ થયું. એ પછીનું ચાતુર્માસ વિક્રમ સંવત 2007 ખંભાત, 2008 ખંભાત, 6 મહિનાના આંબિલો થયા વાંચના અને વાંચન. એમની ખંભાતની અંદરમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય છે. એ જિનાલયમાં ભોયરામાં બેસવું એ એમની બહુ મનગમતી ઘટના હતી. સાહેબ બહુ બેસતા એ ભોયરાના જિનાલયમાં ભગવાનની સામે. ચૈત્ય પરિપાટીઓનો ક્રમ પણ એ ચાતુર્માસમાં શરૂ થયો. વિક્રમ સંવત 2009 જાવાલ, રાજસ્થાનનું ચોમાસું, ત્યાં 7 મહિનાના આંબિલ, સાથે સાથે વાંચન અભ્યાસ એ બધું ચાલે. 2010માં રાજસ્થાનથી પાછા સુરત પધાર્યા. ચાતુર્માસના પ્રવેશથી આંબિલ શરૂ થયું. એ ચાતુર્માસની અંદરમાં એક નવો આયામ શરૂ થયો. ગૃહસ્થપણામાં સાહેબ પોતે સુરત રહેતા હતા, એટલે જેવું સુરતનું ચાતુર્માસ નક્કી થયું એ જ સમયે એમણે પૂજ્ય ગુરુ ભગવંત પાસેથી બાધા લીધી, નિયમ લીધો કે સાહેબ આવતા વર્ષે સુરત જવાનું થશે, આપણું ચાતુર્માસ ત્યાં રોકાવાનું થશે. હું સુરતનો જ છું, સુરતમાં રોકાયેલો છું, રહેલો છું, એટલે સાહેબ એવું બહુ જ થશે કે લોકો વારંવાર આવીને મને મળશે, મારી આગળ બેસશે, કેટલોક વ્યવહાર સાચવશે, અને મારે એમની સાથે સમય વિતાવવો પડશે જેનો કોઈ અર્થ નહીં હોય, સાર્થક સમય નહીં હોય સાહેબ. એટલે સાહેબ મને એવો નિયમ આપો કે કોઈ પણ પરિચિત વ્યક્તિને મારે મારી પાસે બેસાડવા નહીં. આપણને આશ્ચર્ય, આઘાત જે કહીએ એ બધું લાગે. લોકો સામે ચડીને એવું ઈચ્છતા હોય કે આપણે ત્યાં આપણા મહાત્માઓનું ચાતુર્માસ થાય તો આપણને લાભ મળે. આ મહાત્માને અનુકૂળ ક્ષેત્ર આવ્યું, અને એવા સમયે એમની અનુકૂળતાઓને ગ્રહણ જ નથી કરવી, સામે ચડીને ત્યાગ કરવો છે. અને એમણે જેન્યુઅલી એ નિયમ લીધો અને પાડ્યો કે કોઈ પણ પરિચિત વ્યક્તિ આવે એને મારી પાસે બેસાડવું નહીં, બેસવા ન દેવું. એ ઊભા એને કંઈ પ્રશ્ન હોય ને વાત કરીને વહી જાય, શાતા પૂછીને વહી જાય તો કોઈ વિરોધ નહીં, પણ પગ માંડીને બેસવા ન દેવું જો એ પરિચિત હોય તો. કેવી એ બધા મહાપુરુષોની પોતાના સમય માટેની ચીવટ હશે. સંયમપણાનો સમય એ કેટલો અમૂલ્ય છે, એવું એમને કેટલું બધું જ્ઞાન હશે. એ 2:30 થી 4 સુધીનો એ ચાતુર્માસનો સમય, જ્યારે તત્વાર્થ સૂત્રની વાચના પૂજ્ય ગુરુદેવ લેતા હતા, એ વાચનામાં પણ પોતે બેસતા. આ 2010નું ચાતુર્માસ સુરતનું, એ જ ચાતુર્માસની અંદરમાં કસ્તુરસુરી મહારાજ સાહેબના સૂચનથી, એમની આજ્ઞાથી એમના ભાઈ, સંસારી ભાઈ, વડીલ બંધુ, એમના દીકરા ઠાકોર, એને દીક્ષા આપી નેમુભાઈની વાડીમાં, નવલકાકાના ઓરડામાં. એ પ્રસંગ પણ આપણે જોયો. એટલે એ દિવસથી એ પોતે શિષ્ય તો હતા જ, સાથે સાથે ગુરુ પણ બન્યા. એ સમયે વિજ્ઞાનસુરી મહારાજ સાહેબે એક વાક્ય કીધું હતું, જે વાક્ય આજે બહુ જ યશસ્વી રીતે આપણે એને સાર્થક થતાં જોઈ શક્યા છે. વિજ્ઞાનસુરી મહારાજ સાહેબે ત્યારે એક વાક્ય કીધું હતું કે આપણા ગ્રુપની અંદરમાં કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબ એ સૌથી પ્રથમ મહારાજ સાહેબ બન્યા કે જેમના નામની પાછળ ચંદ્ર શબ્દ વપરાયો, સાહજિક રીતે. પણ એ તપસ્વીનું પુણ્ય એટલું ગજબ થયું, ગજબ રહેશે. સાહેબ એ સમયે એવું બોલ્યા હતા કે આ ચંદ્ર શબ્દ એ એટલો બધો હવે ગવાશે કે લોકો આ ચંદ્ર શબ્દ જેમની પાછળ આવશે ને એ બધાના પાછળ લોકો ઘેલા બનશે. કેમ આવું? કારણ કે આ ચંદ્ર શબ્દની શરૂઆત આપણા સમુદાયની અંદરમાં કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબની દીક્ષાથી થઈ છે. સાહજિક રીતે બોલાયેલો આ શબ્દ એ કેવું ટંકશાળી વચન બન્યું હશે કે એની પછીથી તો અશોકચંદ્ર મહારાજ,
એ પછીથી સોમચંદ્ર સુરી મહારાજ, એ પછી એમનો શ્રમણચંદ્ર સુરી મહારાજ સાહેબ આદિ કેટલા બધા મહાત્માઓ, સંયમચંદ્ર મહારાજ સાહેબ, આ કેટલા બધા મહાત્માઓ કે જેમની પાછળ ચંદ્ર શબ્દ દીપે છે. અને આ આખું ચંદ્ર શબ્દ જે દીપે છે ને આ બધાના જીવન આટલા પવિત્ર, આટલા પ્રસિદ્ધ અને આટલા લોકભોગ્ય એમના જીવન, લોકના બહુમાન થાય એવા જીવન થયા, એના મૂળમાં વિજ્ઞાન સુરી મહારાજ, કસ્તુર સુરી મહારાજ સાહેબનો અપાયેલો આ શબ્દ, કે આ ચંદ્ર શબ્દની શરૂઆત કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબથી થઈ છે ને, એટલે હવે પાછળ ચંદ્ર શબ્દ જ્યાં આવશે ત્યાં એ પૂજાશે. આપણને લાગે ગુરુ ભગવંતોના હૃદયની અંદરમાં એમનું તપ, એમનું જીવન એ કેવું વસ્યું હશે કે એમના નામની ગરિમાને એ આખી પરંપરાની અંદરમાં એ જોતા હતા ગૌરવપૂર્ણ રીતે. ગુરુના હૃદયમાં વસેલા શિષ્યનું સ્થાન એ શિષ્યના જીવનની સાર્થકતા અને સફળતા છે. આવી સફળતાને વરનારા એવા એ પૂજ્ય કુમુદચંદ્ર સુરી મહારાજ સાહેબ. હજી એમના જીવનના ઘણા પ્રસંગો અને સૌથી મહત્ત્વનું એમના સમાધિ મરણનો આખો પ્રસંગ. અને એના કરતાં પણ વધારે મહત્ત્વની એક વાત કે એમને પોતાને સમાધિ મરણ પ્રાપ્ત થાય એ માટે પોતાના સંયમ જીવનની અંદરમાં એક તપ કર્યો હતો. આપણે આગળ છે ને આની પૂરેપૂરી જાણકારી કદાચ નથી, કોઈક ગુરુ ભગવંત આગળથી મેળવવી પડે. પણ એ વાત કે જે સમાધિ મરણ માટે આપણે ત્યાં એક આયામ દર્શાવ્યો છે કે જીવે પોતે પોતાના સમાધિ મરણ માટે આવો તપ કરવો, આવું જાપ કરવું, એનો કંઈક જેટલો પણ ચિતાર આપણી પાસે છે એ બધી વાતો એની માટે ફરી આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાવ્યો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.